અરે માડી, આમાંથી માન મારા છોકરાને ચાંગલું ચાંગલું મળશે ત્યાં તને શું દઉં માં? અરે ગા તો આપણી જીવા દોરી, ઈને ના પડાય. આપું છું. આપણે એક દી નકોડો ખેંચી કાઢશું, પણ ગાને કેમ તરસી રખાય? ઢોળી નાખ્યું, હાથમાં આવેલું આવી ઢોળી નાખ્યું. તું દેવી નથી, રાક્ષસી છે, રાક્ષસી છે, અરે, અરે, અરે. રાક્ષસી છે. આ શું કરે છે? એના શરીરમાં તો 33 કરોડ દેવતાઓનો વાસ છે. એને આમ મારે છે. અરે બેટા નાગ બેના, આ માથે તાપ લઈને અટાણે ક્યાં હાલ્યા? ઈ તો મારી ગા ક્યાંક વહી ગઈ છે ને દાદા, એટલે હું નાગમાંથી ને ગોતવા જાય છે. બેટા ગા તો દેવતા જીવ એટલે ના તો કેમ પાડું, પણ માથે અગન વર્ષી રહ્યો છે ત્યાં થાક્યા પાક્યા પરી પાછા ક્યાં હાલ્યા? આ જરા ટાઢો પર થાય પછી જાજો ને. 3 વર્ષથી ટાઢકવાળી છે જ કે બાપુ. આખી રાતનો ઉજાગરો મેં આંખમાં હમાવી લીધો છે દાદા. હવે તો ગાની ફકર થાય છે. અરે ફકર કરમાં દીકરી, ચારાની ઠગારી આશે ક્યાંક ભટકતી હશે બંજરમાં. જાઓ જાઓ ભલે જાઓ. ચિંતા નહીં કર મીના, મળશે, જરૂર મળશે તને તારી ગાવડી. આખા કાનમેનું દુઃખ જ્યારે તારા અને તારા બાપુના દલડે વસે છે ત્યારે મને વળી એની ચિંતા હોય. અરે ઘેલી, અમે હોઠની હૂંફ આપવા સિવાય બીજું શું કરીએ છીએ? બાળપણથી જ આપણે કાયા અને છાયાની જેમ રહ્યા છીએ, પણ જેથી કાનમેના તેજ જેવી મારી આ બહેનને કોઈ પોતાનું ઘર અજોડા લઈ જશે તેથી મારી સી દશા થશે. હટજે બાવલી, મને વળી કોણ લઈ જવાનું હતું? તારા મનનો માન્યો કોઈ રાજકુમાર, તારો પરણ્યો. શું થયું બેટા? શું થયું બાપુ મેનાની ગા. બેટા નાગ? શું થયું મેનાની ગાને? બાપુ એના દેવતાએ તેને કીધડા ટોચી રહ્યા છે બાપુ. રામ 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 રામ. કાળ એક વધુ કોળિયો ગળી ગયો. બેટા મેના, રો માં દીકરી. આ ભૂમકામાં જીવતર સસ્તું ને ચારો પાડી મોઘા બન્યા છે બેટા. ઉપરવાળાની મરજીને કોણ ટાળી શક્યું છે દીકરા? હૈયે હામ રાખ બેટા, હૈયે હામ રાખ. કેમ કરીને રાખો કાકા? આજ ગાડી બધું દૂધ પીને તો આવડી મોટી થઈ છું કાકા. એ તો મારી નાનેરી બેનડી જેવી હતી, મારી વાસઈ બેન જેવી હતી કાકા. બેટા નાગ, મેનાને અંદર લઈ જઈને પાણી પા બેટા. ઉઠ બેટા, ઉઠ. કોણ જાણે કાળની કીકી હજુ કેટલી કરડી બનશે. રામ 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 રામ. એ રામ રામ બેડાવાળા બાપુ. કોણ? લાખાભાઈ? આવો આવો આવો, પધારો બાપ પધારો. આવો આવો બેહો. લાખાભા આજ કેટલા વર્ષે આવ્યા? અરે તે આવા દોયલા કાળમાં બાપ. હા ભેળાવાળા,
કારમાં કાળના એંધાણ તો આખા પંથકમાં જોતો જોતો આવ્યો છું મારા બાપ. લાખાભા આજ ઘણા વર્ષે કઈ આ બાજુ ઉતરી આવ્યા. અરે વાહ, અમે તો રહ્યા વણઝારા. અમારા પગને તો પાક્યું હોય છે બાપ. આજે આઈ તો કાલે બીજે. આ અમારે તો ચરણ રૂકે ત્યાં ઉતારા અને દલ ઉઠે ત્યાં ઉચાળા. આવો આવો લાખા કાકા. કેમ છો? અરે વાહ રે વાગડની બેટડી વાહ. આવા વહમાં કાળમાં તે ગુજરાતની પરોણાગત ઉજાણી જાણી છે બેટા. ભેળાવાળા, હવે મારાથી તમને અહીં તરસ્યા ન રહેવા દેવાય. એક કામ કરો, તમે હંધાય ઉચાળા ભળો અને હાલો મારી ભેળા. કાળ વિફરે એટલે વતન થોડું વેલાય છે લાખાભાઈ. આ તો ધરતી માતા છે. રીઝે તો રમાડે ને ખીજે તો બે ત્રણ ઢોલ ધાપટે કરી લે બાપ. પણ હું ક્યાં તમને મલકની માયા મેળવાનું કહું છું. આ મેઘલો મેર કરે તેદી મલકમાં પાછા ફરજો ને. લાખા કાકા, તમે વણછારા તો આપના તારલા રાતથી ફર્યા જ કરો, પણ અમે તો ધરતીના ચોરું. જ્યાં જન્મીએ ત્યાં જ માટીમાં મળી જાય. લાખાભાઈ, તમે તો હમણાં કહ્યું કે તમને તો પગે પાંખો હોય છે, પણ બાપ અમારા પગને તળિયે તો મૂળિયા ઉગ્યા છે. ઈ અમને આ ભોમકા હારે જકડી રાખે છે. કાકા, હું વાતની એક વાત, આજે જે મેં ફાડી છે હું કદી નહીં ફાડી શકું, કદી નહીં જીરવી શકું. હા લાખાભાઈ, પહેલા આપણે બટકું રોટલો ખાઈએ પછી વિચાર કરશું. અરે ના રે ના ભા. ના પાડો તો તમને મારા સોમ છે કાકાભાઈ. નાક બેટા, જા જલ્દી જઈને રોટલો ને છાશ કાઢી લાવ. બેટા મેના, જા ગામમાં જઈને 4-5 મોટેરાઓને કહે કે હાજ પડે મને અહીંયા ભેળા થા બેટા. બાપુ, ભેડાળા બાપુએ તમને હાંજે વર્ક્યા છે. કા? ઈ મને હું ખબર? અને કાકા તમને તે. અરે જડી, હું થયું તારા બાપાને? સવારથી તાવ આવે છે. લે, હું તો કેવા આવી હતી કે ભેડાળા બાપુ એમને તેડા છે. અટાણે ના, હાંજના. તય આવી જાય છે. તમારી વાત સાચી છે, પણ લાખાભાઈ, આવા કપરા સંજોગોમાં અમને મફતમાં ઢોરા કોણ ચારવા દે? એકવાર અહીંથી પગ ઉપાડો તો પાણી ચારો હું બતાવું. અમે અહીંથી પગ તો ઉપાડીએ, પણ પાછળથી કોઈ ગામ લૂટી જાય તો? તો એક કામ કરો, જુવાનિયાઓને અહીં ગામ સાચવવા રહેવા દો અને તમે હંધાય કાલે સવારે મારી પોટ ભેળા હાલી નીકળો. પણ લાખા કાકા, અમારે અહીંથી જાઉં ક્યાં? સોરઠમાં સરદારની 16માં સમિયાણા નામનું એક અભરે ભર્યું ગામ છે અને એનો દરિયાઓ દિલ રાજા ઘમ્મર વાળો મહેમાન ભૂખ્યો છે મારા બાપ. આવી અછતમાં એ કોઈને આશરો આપવામાં પાછી પાની નહીં કરે. અને એનો કલૈયા કુંવર જેવો નાગ વાળો એ તો બાપ થી સવાયો મારા ભા. આવા ઘમ્મરવાળાના ઘરમાં જ્યારે રિદ્ધિ સિદ્ધિ ઘમ્મર વલોણા લઈ રહી હતી ત્યારે એને ઘેર શેર માટીની ખોટ હતી. લોકો કહે છે, હે ભોળાનાથ, અમારા રાજવીએ તને રીઝવવા હોમ હવન કરાવ્યા, જાપ જપન કરાવ્યા, અનેક વૃત ઉપવાસ કર્યા, છતાં તારી મહેર ન થઈ મહાદેવ. અને આજે એ કમળ પૂજા કરી પોતાનું મસ્તક તારે ચરણે ધરવા માંગે છે. લાખને ભલે મારજે દેવાધિદેવ, પણ લાખોના પાલનહારને તારજે પ્રભુ, તારજે. હે કાચી માટીની કાયા ઘરવા વાળા માણીગર, તારે શું ખોટ છે કે તે મારે ઘરે શેર માટીની ખોટ રાખી? જો તારી ઈચ્છા હોય તો અમારી માટી લે અને તારા ખજાનાની ખોટ પૂરી કર. રાણી, વિધિની અદીઠ આંગળીઓએ તારા ભાગ્યમાં પુત્ર નથી લખ્યો, છતાં તારી પૂજાના બળે
નાગદેવ પોતાના કર્મ ફેરવા તારે ઘેર અવતરશે. પણ યાદ રાખજે, તારા ભાગ્યમાં દીકરો ના હોવાથી જે દિવસે તું એને દીકરા કહીને બોલાવીશ તે જ દિવસે તેનું મૃત્યુ થશે. તથાસ્તુ. બોલો ભોલેનાથની જય! બોલો ભગવાન શિવ શંકરની જય! આવો દેવનો દીધેલ દૂધમળ નાગવાળો સાચે જ બહુ તેજસ્વી અને શક્તિશાળી પુરુષ છે. એ નાગ આ તારા વાળો કોણ છે? મારા વાળો? કેમ વળી તું નાગ હની નાગ વાળો? ચૂપ છીપાવ્યું. બસ તારે લાખાભાઈ, કાલે હવારે જ કરી નાખીએ કંકુના. તારી તે આંખો છે કે સરવાણી? હું સૌ પોચકી છે, વારે ઘડી આંખો ભરાઈ આવે છે. લે વળી હું એકલી ક્યાં રહું છું? આખું ગામ રોવે છે. આવી ઘડીએ રડીએ નહીં, બધાને હસાવીએ. હવે રેવા દે ને, જેથી તને કોઈનો વિજોગ થશે ને તેની ખબર પડશે. જા જા હવે, રૂએ મારો ડીંગો. હજી તો સમિયાનામાં પગ મેલ્યો નથી, ત્યાં તો ચારેક વાર બસ નાગવાડાના જ વખાણ સાંભળવા મળે છે. એ નાગમતી કહે છે કે નાગવાડો એવા ઘોડા ખેલવે છે કે એની આંખે જો પાટા બાંધીને તો એ 100 ઘર છેટું મૂકેલું લીંબુ સીધી લીટીએ વીંધી નાખે. તો ભલે ને મૂછે લીંબુ લટકાવીને ફરે. અરે જે આંખે પાટા બાંધીને સીધી લીટી તાણે એ સીધો ચાસ શું કામ ન પાડી શકે? જો કોક દી સીધો ચાસ પાડશે ને તો તારો ચસ્કો ઉતરી જશે, ચસ્કો. એ હાલો હાલો હાલો, હોલીકોર હોલીકોર! એ હાલતા રહ્યો ભા, હાલતા રહ્યો હંગાય. લો તઈ ભેળાવાળા બાપુ, અહીંથી આપણા માર્ગ ફંટાય છે. તમે જાઓ આણીકોર સમિયાણા ભણી અને અમે જઈએ આમેર. લાખાભા, તમારો જેટલો પહાડ માનીએ એટલો ઓછો છે. પાળ ચડાવીને મને નિમાણું કાપાડો બાપુ. સારા દનમાં અમારે માટે તમે ઓછું ખરપાયા છો. ભેળાવાળા, અમે વણઝારા માટી પગા જરૂર છીએ, પણ અમારા મન મેલા ન. લાખાભા, માર્ગ આપણા ફંટાય છે પણ આપણા દલ ફંટાતા નથી. હો, ઉપરવાળો કરશે તો ફરી ભેળા થાશું. આજો કહું બેના, માણસની મોરલી પર નાગને ડોલતા તો જોયા છે, પણ નાગને જોઈ હંધાઈ માણસને ડોલતા તો સોરઠમાં દીઠા. તો તું એ ભેગી લાગ જોડવા. અલિયા ભીમા, હા બાપુ. તારા વાવડ તો સાચા છે ને? હા બાપુ, આજે ઓલો અર્જણ આવ્યો, કેતો તો કે વાહે પરદેશીઓની મોટી વણઝાર આવી રહી છે, અને બાપુ કેતો તો કે એમાં ભેળી રૂપાળી રૂપાળી છોડી હોય છે. ભીમા, છોડીઓને પછી જોઈ લઈશું. પહેલા ડલ્લો ખાન કરી લેવા દે. હવે રેવા દો બાપુ, મોણ ઘાલો માને. તમે કોઈ દી છોડ્યું ને છોડી છે? હે, ચોપ કર. તમે બધા હથિયાર સંભાળો અને ભૂકાને બાંધી લો. અલિયા ભીમા, બાપુ તારું હથિયાર ક્યાં? આર્યું. હાર્યો? અરે આ હરિયો નથી બાપુ, આ તો ગયા ભાવમાં ઇન્દર રાજાનું વજન હતું. એ આ જો બાપુ, એક ઘા ને 2 કટકા. અલિયા પણ આમાં દાંઠા ના કાઢે છે. હે બાપુ, આ મારા વજરથી આ પાણો ભાંગીને ભૂક્કો થઈ ગયો.
આ જગ્યાએ જો કોકનું માથું હોત ને તો ઈ જણ કોક ગામને પાદરે પાળીઓ થઈને પડ્યો હોત. બાપુ, રાત પડવા આવી પણ ગામ ક્યાંય કડાતું નથી. આ ભેખડોમાં ક્યાંય જો લૂંટારાઓનો ભેટો થઈ જાય એના કરતા અહીં જ કઈ રાતવાસો કરીએ તો. અરે ભોળા ભગવાન પર ભરો રાખીને તું તારે હાલે રાખ ને. અહીં તો નાગવાળાના નામનો ડંકો વાગે છે. બેટા નાગ, તું જરા પાછળ જઈને મસાલો હળગાવું કે 2-4 જવાનીઓને આગળ હાલી આવું કે જાજુ બેટા. ભલે બાપુ. સબૂર, કોણ છો તમે? ક્યાં જવું છે? ભાઈ સાહેબ, કચ્છમાં કાળો દકાળ પડ્યો છે એટલે વખાના માર્યા નાગ બાવાની હદમાં આશરો લેવા આવ્યા છે. રાજમાં દાખલ થતા પહેલા મારા રાજ્યનો દાખલ વેરો ચૂકી દો. નાગવાળાના રાજમાં વેરો? હું જ નાગવાળો, અને જો રોકડ રકમ ના હોય તો બાયડીઓને કહો કે દાગીના ઉતારી દે. ખબરદાર! પૂર્ણિમાએ સવાસે સૂંઠ ખાધી છે કે નાગવાળાના જીવતા નારીના દેહ ઉપરથી દાગીના ઉતારી શકે. કોનો કાળ પોકારી રહ્યો છે. એક એકના માથા વાળીને ગામને પાદરે લીલુડા તોરણ બાંધે છે કે જેથી નાગવાળાના રાજમાં કોઈ નારીને રંજાડે નહીં. બાપરે, આને તો વજરને વાળી નાખ્યા. આ તો ભીમજીએ બળુકો છે. ભાગો ભાગો! રંગ છે જવાન તારી મર્દાનગીને. આ મણી ટાણે અમને ઓત દેનાર કોણ છો ભાઈ તું? હું જ નાગવાળો. ઘણી ખમ્મા નાગકુંવર, ઘણી ખમ્મા. તમને ઓળખ્યા નહીં એટલે ભાઈ સાહેબ તુકારો કરી બેઠો. માફ કરજો. હો વડીલ છો, હક છે તમને. મારી હકમાં પેસ્તાની સાથે જ તમને કડવો અનુભવ થઈ ગયો, પણ હવે તમને કોઈ નહીં રંજાડે. કાલે દરબારગઢમાં આવજો. હું તમને નદી કિનારે નેસ બાંધવાની જગ્યા અને ઢોરા ચારવાની જમીન કાઢી આપીશ. ભલે બાપ. મેના, હું થયું મેના? અમે પાછળ કાક બોલચાલ તો સાંભળી. અરે આજે તો તે જિંદગીનો મોટો લાવો ગુમાવ્યો. રહી ગઈ ને જોયા વગરની. કોને? તેજના પુંજમાંથી કીર્તારે નવરાજની પડે ઘડ્યો હોય એવા એક તેજસ્વી જણને, નાગવાળાને. હવે તો એના વખાણ પર મને રોવું આવે છે. એને જુએ મારો ડીંગો. હા, એટલે હું કરો? મરી ગયો ખેસોમાં? મરી ગયો છું. અરે મારી નાખ્યો. આ નાગવાળાએ તો નાગ ભરડો લે એમ કોશ મારા ગળામાં ભેરવી દીધી. એલા આમ નહીં નીકળે, આને તો કાપવો પડશે. કાપવાનો? કોને? મને? તને નહીં મુરક, આ હળિયાને કાપવાનો છે. અલ્યા કાપવું હોય કાપજે, પણ જોજે મને લોહી ન નીકળે. હવે ત્યાં નાગવાળા પાસે તો કાપો તો લોહી ના નીકળે એવો થઈ ગયો તો. હવે અહીં થોડું લોહી નીકળે તો હું વાંધો છે? હવે ઈ તો આ મારી બુકાની હાચવવા માટે મેં મારી બધી શક્તિ વાપરી નાખી. બાકી તો તું શું કરી લેત નાગવાળાને? હું એને સંભળાવી દે, અંધાતા મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. હું તમારી ગાય છું, તમારી દૂધણી ગાય. એ જુઓ નાગવાળો! એ નાગ, એ જટાઓ, જોજો શું છે? શું છે અલી? નાગવાળો કેમ? હવે તો જોયું ને? કોને? કોને એટલે નાગવાળાને. ઈ નાગવાળો છે? મને તો મુઠ્ઠી જેવડા ઘોડા પર અંગૂઠા જેવડા અસર દેખાડો. અલ્યા ભીમા, ખમ્મા બાપુ ને તું હાવ નકામો માણસ નીકળ્યો. ઈ તો બાપુ તમે મને કામ નકામા હોપો ને ઈમાં. અલ્યા મને ઊંઘ નથી તો કહો તો આવતી. બાપુ હાલરડા ગાવ.
સાંભળો છો બાપુને ઊંઘ નથી આવતી. બાપુ આંખમાં કણું પડ્યું છે કે હું? અલ્યા ગેલાગરા, મને ચિંતાથી ઊંઘ નથી આવતી. આ કચ્છી કોયલોની ફકર થાય. એ સંધિઓ ઓલ્યા વાણિયાને ઘી વેચવા જાય છે ને ઓલો વાણિયો આ ભોળી છોડીઓને છેતરે છે. હા શું બાપુ હો? અલ્યા ઓલી અણિયાળી આંખીવાળી છોડીને જઈને કે મારી ડેલીએ ઘી નાખી જાય. ભલે બાપુ. ખમ્મા બાપુને હબાકામાં કઈ આવું પછી ધુબાકા કરો. છોડ્યું ઊભી રહ્યો. એ મને દોડાવોમાં મારો અમલ ઉતરી જાહે. એ ઘી વાળ્યું મારું તેલ કાં કાઢો ભાઈ સાહેબ. તો આમ હડકાયાની જેમ હળી હું કાઢે છે ને રાંડ્યો હોય એમ રાડ્યું શું જ પાડે છે? ઓહો, જાણે કે વીજળીનો કટકો. બહુ બોલ ગયેલી તું. જો સાંભળ, બાપુનો હુકમ છે, ઓલા વાણિયાને ત્યાં ઘી વેચવા જાહો નહીં. ઈવડો ઈ તમને ઠગી જાય. એમ કરો એના કરતા બાપુની ડેલીએ જ તમે તમારું ઘી ઠાલવી જાઓ. તે ઈ ગામના બાપુ છે? અલી બાપુ નહીં તો બાપુના ભાયા. તું તો ઘી કરતાય વધુ ચીકણી. હવે ચોળીને જાદુ ચીકણું કરીમાં તારે રોટલા રે કામ કે ટપટપા રે? તો તારા ભાયતને કહી દેજે કે ઠગાઈ ઈ કચ્છની કન્યા નહીં, અને ભેળું ઈ પણ કહી દેજે કે એની ઠગારી નજર હખણી રાખશે તો રાતેની રાતની નિંદર આવશે. બાપુ આ સોણીએ તમારું એ માન ન રાખ્યું. તો બેસ. આ સડક બામણીએ બાપુને માન ન રાખ્યું. ઠીક છે, ઘીના ઘડામાં ઘી પડ્યું રહેશે. કોણ છે તું મારા બલીમાં બાધા નાખનારો? હું અહીંના રાજાનો કુંવર નાગવાળો છું. અમારી હદમાં નરબલી આપવાની મનાઈ છે. રાજા અને સાધુને કોઈ બંધનો નડતા નથી. હું એક અઘોરી છું અને બલીનો વધ કરીને તેનું માંસ આરોગવું એ અઘોરીઓનો ધર્મ હોય છે. તો જીવોની રક્ષા કરવી એ મારો ધર્મ છે. ચાલ્યો જા અહીંથી, નહીતર બલીની સાથે તારો પણ વધ કરી નાખીશ. મહારાજ કૃપા કરીને રાજ આજ્ઞાનો ભંગ ન કરશો. જય કાળ ભૈરવ, જય ભૂતનાથ. મૂર્ખ, આ નરબલી ક્યાં છે? તેમ મહારાજ હવે જીવ વાલો લાગે છે ને? એમ તો હવે અઘોરીની તપસ્યામાં વિક્ષેપ નાખવાનું ફળ પણ તું જોઈ લેજે. જય કાળ ભૈરવ, જય ભૈરવનાથ. એ તારે કોઈ ધણી દોરી છે કે નહીં? ધોરી નહીં, ધણી છે. કામ ધણી ભેડાવાળા. હા કોક છે તો ખરું ને, બોલાવ જલ્દી એને. એ ભેડાવાળા બાપુ, તમને કોક મળવા આવ્યું. કોક એલા કોક કોક કરીમાં કોડા. આવો આવો ભા, મેં આપને ઓળખ્યા નહીં. ના ઓળખ્યા એમાં સાર છે. ઈસ દક્ષ છે ને દુનિયાના બાપલા. આટલા વખતથી અમારે ગામને આશરે પડ્યા છો અને અમારા બાપુને હરસુર બાપુને નથી ઓળખતા. અરે બાપલા, એવા ભાગ્ય મારા ક્યાંથી. અરે બેટા નાગ, આ મહેમાન હાટુ અંદરથી પાથરણું લાવતો દીકરા. એ ઝાલણ ભા, એ તમે વાળો છો ઈ ઢોલિયો મહેમાને ઢાળી દ્યો. ભાઈ લઈ લે તો, લઈ લે, ઓલે કોણ લઈ લે. લઈ લે, બાપુ. આવો પધારો. બિરાજો બાપુ. અરે માંડ વખત કાઢીને બાપુ પધાર્યા આજે, અને અત્યારનો વખત એટલે બાપુનો હોકો પીવાનો વખત. હા એમ જો હોકા હાટુ તો હાથ દેવાનો જ હતો. અરે બેટા નાગ, મહેમાન હાટુ હોકો લઈ આવતો બેટા. એ ઝાલણ ભા, એ મહેમાન હાટુ હુક્કો ને ભીડું પાણી એ લેતા જાઓ.
તમારી દીકરી ભારે શરમાળ લાગે છે. શરમ એ તો સ્ત્રીનો શણગાર કહેવાય બાપુ. પણ આપને કેમ પધારવું પડ્યું? તમે સમજ્યા નહીં. બાકી હું તો તમારા ભલાની વાત કરવા આવ્યો તે છું. બાપા ભલાને તો ભલું જ ઉજે ને. હમ. લ્યો આ હોકો પીઓ. હાલો. હા. જોયું મારા બાપુ કેવા ધુમાડા કાઢે છે. ભેડાવાળા, તમે અહીં સાવ નવા આ ઈ વાત સાચી. એટલે તમને ખબર નથી. હા? અમારું ગામ આખું ચોખ્ખું છે. બાકી આ દલસુખ વાણિયો છે ને, હમ. એ બહુ હરામી માણસ છે. અરે હરામી નહીં, મનનો મેલો. હા. અરે મનનો તો જવા જેવું, તનનો મેલો. ત્યાં તમારી છોડીઓને એની દુકાને ઘી વેચવા જતી ભાડું છું ને, મારો તો જીવ બળે છે. બળે બાપુ બળે. એ વાણિયો માં પહોંચેલો છે, માં પહોંચેલો. અરે પહોંચેલો એટલે ઠેઠ પહોંચેલો. એને તો અમે પૂરેપૂરો ઓળખીએ, એટલે તો તમને સમજાવવા આવ્યા. બાકી ઈ શેઠિયો ઈ શેઠ નહીં, શર્ટ છે શર્ટ. અરે જો એની બાયડી શેર ભીંડો મગાવે તો મારો બેટો પોણો શેર રીંગણા લઈ જાય, અને એની બાયડીને કે અડધા આજરાન ને અડધા કાલ. ઈ એ ડીટિયા હારે. હવે તમે જ કહો ભેડાવાળા, જે પોતાની બાયડીને છેતરે એ બીજા કોને ના છેતરે? તમારી છોડીઓને કહેજો કે ઘી વેચવું હોય તો મારી ડેલીએ વેચી જાય. બાપુ, મહેમાનને કહી દો કે કચ્છમાં એક ગામ ધણીની દીકરી બીજા ગામ ધણીને ત્યાં કઈ વેચવા ન જાય. બાકી એમણે ઢોર ચારવા માટે જમીન દીધી છે, તો જોઈએ એટલું ઘી મંગાવી લે. એ બાપુ, આ છોડીના કવેણ સાંભળીને મને છોડીને ક્યાં હાલ્યા? મારા વિને હવે તમારી ભેટ તલવાર કોણ છોડશે બાપુ? આ છોડીએ તો મારી ચાકરી છોડાવી, માર્યા ઠાર. એલી એ ક્યાં ભમે છે તારું મન? આ ફરી કે ઢોળાણું? બાપુ નક્કી કાંઈ જ ફેરવીમાં છે. કા બાપુ, શેની મૂંઝવણમાં છો? બોલો તો હું માર્ગ બતાવું. લ્યો, માર્ગ બતાવવાળો નહીં ભાળ્યો હોય તો. એટલે 12 વર્ષના બાપુ બેઠા છે ને માર્ગ તું બતાવવાનો? બાપુ કરતા તારામાં વધુ અક્કલ બળી છે. હવે ગોળ્યું મેલો ને માથાકૂટ. ભીમદેવજી, બોલો. બાપુ શેની મૂંઝવણમાં છે ઈ તમે જ બતાવો ને. અરે દી ફરેલાઓ, બાપુનું ચિત્ત તો ચગડોળે ચડ્યું છે. ઓલા કષ્ટી નથી આવ્યા દુકાળિયા, એમાં ઓલી નાગમતી છે ને એ બાપુની આંખોમાં વસી ગઈ છે. લબકારા લે છે, લબકારા. તો હાલ ભીમા, આપણે ઈ છોડીને ઉપાડી આવીએ.
ના હો, આ વખતે જો નાગવાળાને ખબર પડે ને તો મારી આસપાસ કોષ વીંટવાને બદલે મને જ કોષની આજુબાજુમાં વીંટી નાખે. ચૂપ! ક્યારનો શું બકબકર્યા કરો છો? સાંભળો, એ દુખડિયાઓના નેસની ધારે કોના ખેતરું છે? એક તો ઓલા ગીગો દાદાના કાનજીનું. બસ ત્યારે આજ રાતના થોડા ઢોરી કાંજીના ખેતરમાં છોડી મેલો, અને કાંજીને કહેજો કે નુકસાન હું ભરી દઈશ. અને હા, બીજું એ પણ કહેજો કે કાલે સવારે ઢા નાખતો ગમ્મરવાળા દરબારમાં આવે એટલે કાક વધુ પણ અપાવી દઈશ. જોયા શું કરો છો? જાઓ મારા હડાવ. ઘણી ખમ્મા બાપુને. બાપુ, આ નાગદે કુંવરની ધાકથી આપણા રાજમાં કોઈ દી અણછાત તો બનાવતો બનતો જ નથી, પણ આજ ઓલો કાંજી પટેલ છે ને, એ આપણી સામે ઢા નાખવા હવારનો આવ્યો છે. હું વપટ પડી છી ને. બાપુ, ઈ બચાડો તો હવારનો આવીને બેઠો છે. કારભારી, વાત નાની હોય તો હું જીને મળી લઉં. બાપુને એમથી હું કામે તકલીફ આપવી? હા, આમે હું તો આજકાલ ધર્મ ધ્યાન કરું છું, અને હંડી વાતોનું ધ્યાન તો કુંવર જ રાખે છે ને. પણ બાપુ, આ તો ઓલ્યા કાનસુરા ભેડાવાલાની સામે ઢા નાખવા આવ્યો છે. ઈને સરદારાની જમીન ઉપર ઢોર ચરાવવાની રજા તો આપે જ આપી હતી ને બાપુ. એમ? તઈ તો એને અહીં જ બોલાવો. અલ્યા કાંજી પટેલ ને બળકો. એ પડા, આ જંગલ નથી, ઉભો થા, દરબાર છે. બાપુને પગે લાગ. એલા કાનજી, શું છે તારે? હંધુય બાપુની સામે કહી દે. અંદાતા, આપની દયાથી મારે 1.5 વીઘાની જમીન છે. ઈ જમીનમાં એને ઉનાળે બળું છું, શિયાળે ઠરું છું, ચોમાહે પલળું છું, અને 12 મહિનાના રોટલા માંડ માંડ રળું છું. ઓણની સાલ તમારી દયાથી બાજરાનો મબલક પાક થયો. વાણિયાના વ્યાજમાંથી હું આજે ઉગરી જાત, પણ શું? અલ્લાતા, ખેતર રહી ગયું અને ડૂડા વહી ગયા. હવે હું ટોકરા થઈ અને દાદ ચાથી ખવડાવીશ રે. રાજનઈ પટેલ, બાપુને વાત કરો. બાપુ, એ તો ઓલા દુકાળિયા આવ્યા છે ને, કચ્છીઓ. ખબરદાર, ઈ બાપુ ઘમરવાળાના મહેમાન છે, અને ભેડાવાળા ગમે તેમ તો એક ગામ ધણી છે. સારો નરસો સમો તો સૌનો આવે, એમને ગમે તેમ બોલશો માં. આ તો હલકું વરણ લબલબાટી કર્યા કરે બાપુ, એને બોલવાનું શું ભાન? અંદાતા, ગઈકાલે ઈ લોકોના ઢોરા મારું આખું ઊભું એ ખેતર ભરાઈ ગયો, લૂંટાઈ ગયો, ભંગાઈ ગયો. હું ગરીબ પડે બાપુ. રડમાં પટેલ, કીધું ને, આ બાપુ ગમ્મર વાળાનું રાજ છે અને નાગ વાળાની આન વર્તે છે. હું સમજો. નહીં રડું, નહીં રડું બાપુ, બિલકુલ નહીં. હવે આપ જ ન્યાય કરો અંદાતા. તમારા વિના મારો ન્યાય કોણ કરે? પટેલ, કુંવર, એ આપણા મહેમાન છે, એમને જાજો તો શું કહીએ, પણ આપણી ગરીબ વસ્તીને રંજાડી ઈ કેમ પાલવે? બાપુ, કચ્છીઓ આમ તો ખાનદાન છે, જાણી જોઈને તો કોઈને નો રંજાડે. ખમા અંદાતાને કાંજીના ખેતરને તો ચારેક વાર વાડ છે બાપુ. ઈ વાડ કાપી અને ભેડાવાળાના ઢોરા અમે સૌએ અમારી સગી આંખે અંદર ચરતા જોયા છે બાપુ. કંજી, તું તારે જા, હું જાતે જ આજે હાંજે ભેડાવાળાને ભેળો થઈ આવીશ. ઈ હું કે છે એ સાંભળી લઉં, પછી બાપુ તારો નિયા કરશે. અને તું તારે બેફિકર રહેજે. ખમ્મરવાળાની વસ્તીને રંજાડનાર કોઈ પણ હોય, બાપુ ઈ સાખી નહીં લે. ઘણી ખમા અંદાતાને. જુગ જુગ જીવો, જુગ જુગ જીવો બાપા ગંભરવાળા, જુગ જુગ જીવો, જુગ જુગ જીવો અંદાતા, જુગ જુગ જીવો બાપા, જુગ જુગ જીવો. આજે તો એવો રાસ રમીશ, એવો રાસ રમીશ. કા આજ કોણ ભરવાનું છે? નાગસિંહ? હા, નાગસિંહ આમ ટગર ટગર જોયા શું કરે છે? જા, મહેમાન ગતિની તૈયારી કર. એ આવો કુંવર, આવો બેસો. હું અબઘડી બાપુને બોલાવીને આવું છું. આવો આવો.
પધારો પધારો કુંવર, આજ અમારા ગરીબનું આંગણું પાવન કર્યું બાપ. કૃષ્ણ જાણે સુદામાને ઘરે પધાર્યા. રામ રામ, રામ રામ, પધારો, દરબાર, રામ પધારો, રામ. પધારો. દરબાર તો ઠાકર ધણીનો, અમે તો તમારા આશ્રિત અરે છીએ. બોલો માં ભેડાવાળા બાપુ, બોલો માં. સારો નરસો તો સૌનો સમો આવે બાપુ, પણ જે છતમાં છલકાય નહીં અને અછતમાં આકળાય નહીં, એનું નામ માનવી. અરે બેટા નાગમતી, આમ ઊભી છો શું? તું આને ઓળખતી નથી બેટા? આ તો નાગદેવ, જેણે આપણી લૂંટાથી પોઠો બચાવી હતી, જેણે તારો જીવ બચાવ્યો તો બેટા, એને પાણી ન દેવાય. જા જલ્દી જઈને કડિયલ દૂધ લઈ આવો. કુંવરબા, હું આપનો પાડ માનવા ઘરે આવવાનો જ હતો. શેનો પાડ બાપુ? બાપુ, ગઈકાલે આપે મારી દીકરીનો જીવ બચાવ્યો. નાગ તો મારી આંખનું રતન, એને જો કઈ થયું હોત તો જાતિ ઉંમરે મારે તો ઝેર ખાવાની વેળા આવી હોત બાપ. એમાં શું થયું? સ્ત્રી, બ્રાહ્મણ અને ગાયનું રક્ષણ કરવું એ તો રાજપૂતનો ધર્મ છે. એ મોય ગાંડી થઈ છે કે શું? કોને દૂધને બદલે છાશ આપે છે? હવે એને ગાય અને મારામાં ફેર વર્તાતો નથી તો દૂધને છાશમાં ક્યાંથી ફેર વર્તાવાનો હતો? એ જ લાગનો છે. મારો વાલો સામુએ જોતો નથી. ભગવાને એના દેહમાં દલ દીધું છે કે મોટો પાણો. અરે ખેલી, એ તો એનો નિયમ છે. આવ્યો મોટો નિયમ વાળો. બાપુ, છેડું પાડીને બીજાના ખેતરમાં ઢોરોને છોટા મેલી દે એવું અમારા દેશમાં તો કોઈ નથી. પણ જ્યારે અમારા માથે આળ ચડ્યું છે ત્યારે એ ખેડૂતને એના બાજરાના દામ ભરી દેવા અમે તૈયાર છે. અને ગમ્મર વાળા બાપુ આજ્ઞા કરે તો રાજને દંડ ભરી દેવાય તૈયાર છે. મને હતું જ કે મારે જીભ કચરવી નહીં પડે. તમને કોકે ખોટા સંડોવા લાગે છે, પણ હવે જરા સાબદા રહેજો. એવું ન બને કે છાસમાં માખણ જાય અને વહુ ફુવડ ગણાય. બાપુ છાશ. છાસ? નાના બાપુ, દૂધ છે. હા તો ઠીક. અલ્યા જ કુંવરભા આપણે ત્યાં પધાર્યા છે તો એમને કચ્છની કલા દેખાડીએ. સાંભળો છો અલ્યા? અરે આજે નાગદેવે આપણે ત્યાં દેવ પગલા કર્યા છે તો એમને અરે પણ કચ્છી રાજ. ભેડાવાળા બાપુ, આજ તો તમારે મારું વેણ રાખવું જ પડશે. હા બાપુ. અલ્યા સાંભળો છો બધા? ઝટ કરો અલ્યા. અરે વાહ બાપુ વાહ, ભારે રાસરઈમાં તમારા કચ્છના છોરા છોરીઓ. લ્યો તઈ, હવે મને રજા દ્યો. જય માતાજી. જય માતાજી. પધારજો કુંવરભા. અને હા ભેડાવાળા બાપુ, તમારા દીકરીને કહેજો કે કડિયલ દૂધ ભારે મીઠું હતું. હાશ, આજે તો ઈ તને સોન લે આવશે. કોણ? મુઠ્ઠી જેવડા ઘોડા ઉપર અંગૂઠા જેવડો અસર. હવે તો ઈ મારા અંતરનો અસવાર બની ચૂક્યો છે. હે ભોળાનાથ, હે અંતર્યામી, તારી સામે અંતર શું ખોલું? બસ એટલું જ માંગુ છું કે જો આજ સુધી કદીએ સ્વપ્નમાં પણ કોઈ સ્ત્રીનો વિચાર ન કર્યો હોય, કદીએ આંખ ઉઠાવીને કોઈ સ્ત્રીની સામે જોયું ન હોય, તો પ્રભુ નાગમતી માટેના મારા પ્રેમને જીવનભરના મિલનમાં પલટાવી નાખજે. ના કુંવર, ઝટ બોલી નાખો. શું કામ છે? અમારા કુંવરી આનલબાએ આપને સંદેશો પાઠવ્યો છે. આ પહેલા પણ હું તમને વારી ચૂક્યો છું કે હું પરસ્ત્રીના સંદેશા સાંભળતો નથી. પણ આનલબા ક્યાં પરસ્ત્રી છે? એમની સાથે તો આપની સગાઈ થવાની છે. જે સગાઈ પહેલા મારું કીધું માનતી નથી, એ લગ્ન પછી તો શું નહીં કરે? કુંવર, છોકરીની જાત પર જ્યારે જવાની જોર કરે છે ત્યારે મૈયર અડખામણું લાગવા માંડે છે. આનલબાની જવાનીને નાથી લ્યો કુંવર. હું આવી ગંદી વાતો સાંભળવાથી ટેવાયેલો નથી. જાઓ, જઈને કહી દેજો તમારા કુંવરી બાને કે આજથી મારો વિચાર મનમાંથી કાઢી નાખે. જાઓ. નજરું ઠેકાણે રાખ, નહીતર છલકાઈ જાહે. હું છલકાઈ જાહે. જો બંને ઉભરો.
અલી કોક રબારા ભેડા જિંદગી આખી ઢોરા ચારવાને બદલે મારી વાત માની જા. રાજ કરીશ રાજ. ધૂળ પડી તારા રાજમાં. આગો હટ. મારી હાડે આડા ચાલવાનું એક પરિણામ તો ભાડી લીધું ને. દંડ ભરવો પડ્યો, દંડ. તારા જેવાને પણ દેવા કરતા કમર તૂટી જાય એવો દંડ ભરવો વધુ સારો. ઓહ, એટલે જ કાલે રાત્રે કાયાના 3 કટકા થાય તેમ નળી લડી નાખી હતી ને. કુંવરને કાજે 3 કટકા તો શું, પણ કાયાના રાઈ રાઈ જેવા ટુકડા થઈ જાય તોય વાંધો નહીં. પણ તારે કાજે આ જોયું? કચ્છનું કૌવત છે, એક પડશે તો પાણી માંગવાનો વારો નહીં રહે. હું આ વંઠેલ. તો હવે તું એ સાંભળતી જા. તારે હાથે મારા ઘરનું પાણી ના ભરાવું તો મારું નામ હરસુર નહીં. અરે જા જા મુવા અસુર. હાલો બાપુ, નજદે જાય પહેલા મોઢું દોડાવું અને પછી પાણી પાવ. ચૂપ મર. એણે આવા કડવાવે સંભળાવ્યા? હા બા, મને તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થયું. ત્યારે તો આ સગાઈ થઈને જ રહેશે. એ જો એમ નહીં માને ને તો બીજો માર્ગ કાઢી લઈશ. કયો માર્ગ? હું જાતે જઈને એમને મળીશ. તમે પંડે? હા, એકવાર એ મારું રૂપ નિહાળશે ને તો લક્ષ્મણ જતી મટીને લટ્ટુ બની જશે, લટ્ટુ. દૂરથી મને લાગ્યું કે પાણીમાં કમળ ખીલ્યું છે. મને ખબર નહીં કે માનવી કમળથી રૂડા દેખાતા હશે. પાણી મૂકવા છતાં કમળ પાણીથી હળગા રહી શકે છે. હળગા રહે તો એ બીજાને રૂપનું પાન તો કરાવે. મને બહુ તરસ લાગી છે. તમે મને થોડું પાણી નહીં પીવડાવો? નદી આખી પાણીથી છલકે છે, પી લ્યો પેટ ભરીને. અમે તો રાજપૂત અને તેમાંય તે રાજાના કુંવર. અમારાથી વાંકાવળીને પાણી ન પીવાય. તમે બારે જઈ બેસો, હું અખડી પાણી લઈ આવું છું. અરે, તમે તો સાવ ભીના થઈ ગયા છો. લ્યો, હવે તરસ છુપાવો. અને છતાંય તરસ ન છીપે તો? હું પાઉં છતાં તરસા રહેશો? આ તરસ તો ભવો ભવની છે. ફરી તમારા હાથે પાણી પીવા ન મળે તો? એવું અવળું ને અશુભ ન બોલો. સાચું કહું,
જ્યારથી તમારો રંગીલો રાસ નિહાળ્યો છે ત્યારથી દલડે શોધ પડ્યો છે. એ નાગમતી હાલ છે, અહુર થાય છે. તો હવે હું જાઉં? પાછા ક્યારે મળશો? હું શું જાણું, હું તો રોજ અહીં નાવા આવું છું. પણ તમે મને ઓળખો છો? જન્મો જન્મથી. એકબીજાને ઓળખ્યા, તનમાં લાગ્યો તાપ, મારા આપોઆપ, નૈણથી નૈણા જડ્યા. વાહ રે જાલણ વાહ, તારી વાંસળીમાં તો જાણે મધ ઘરે છે મધ. ભાઈ ગળામાં મધ પૂરો તો નથી બાંધ્યો ને? ઝાલણ વાંસળી વગાડે અને નાગમતી રાસ રમે ત્યારે લાગે છે કે વનરાવનમાં કાનાએ ગોપીને ઘેલી કરી છે. વાંસળીથી શું વળે ભાઈ? આ હાથે જેદી સીધો ચાસ પડે તેદી મારા સમણા સાચા પડે. સાચી વાત છે ભાઈ. આ ભેળાવાળા બાપુએ જે શરત રાખી છે એ જોતા તો લાગે છે કે બાપુની દીકરી જન્મભર કુંવારી જ રહેવાની છે. હા, બાકી નાગમતી હવે ઘરમાં સમાયેલી રહી નથી હો. એની નજરમાં જેથી કોઈક જુવાન છોકરો વસી જશે આપણા બેડાવાળા બાપુના લગ્ન કરી નાખે. ચાલણ થી બીજો રૂડો ગામમાં છોકરો જ ક્યાં? એ નાગ હાલ છે, આવું છું હવે. એ નાગ જોજો શું છે? પણ એ જો મુઠ્ઠી જેવા ઘોડા ઉપર અંગૂઠા જેવડો અસર. ક્યાં છે અલી? આપણને દેખાય તો છે ટેકરી ઉપર. એ અસવાર છે? એ તો મોર છે, મોર. હા, ભટકી ગયું લાગે છે તારું. એ તને મોર દેખાય છે? હા, એ મોર જ છે, મારા મનનો મોર. એ અરસુલ બાપુ રામ રામ. એ રામ રામ. એ આવો આવો બાપુ, આમ ચોરને કાન મારે એવા તડકામાં સીધ જાઓ છો. આ બે ઘડી વિહામો કરો. આમ ગરીબોનો સૂકો રોટલો તો તમ જેવા રાજવીને ગળે ન ઉતરે, પણ થોડીક છાશ પીતા જાઓ એટલે ટાઢક રહેશે. આમ તો મને મોડું થાય છે, પણ છાસનું નામ દે વેમ ઘાલ્યો છે તો પીવી જ પડશે. આપો. લ્યો પીઓ બાપુ. ભાઈ જાતો તો દરબાર ખમરવાડાનો હુકમથી એક ખાસ કામે. જટ પૂગીને બાજી બગડી જાય એ પહેલા સુધારી લેવાની છે. એવું તે શું છે બાપલા? આ કોઠામાં તેલ રેડાતું હતું ત્યાં તમારી થોડી છાસ પીધી ને તો પેટે તાડક વળી. બીજી દઉં બાપુ? ના ભાઈ ના, પણ કેવું પડે હો. આ અમારા ગામમાં ભેંસોના ડીલ હારા ભરાયા છે. તમારી દયાથી બાપુ. મારી કેવી દયા? દયા તો નાગવાડાની. અને હા, હવે તો ઈ તમારા સંબંધી થવાના. બાપુ આ મરમ ન સમજાણો. સમજાય. કાલે હવારે ઓલી ધોધવાળી જગ્યાએ પૂગી જજો એટલે બધું એ આપણું સમજાઈ જાય. નાગલ, હું જયારે તારી આણિયારી આંખોમાં જોઉં છું ને ત્યારે મને એમ થાય છે કે મારી નજર સામે કોઈ પોયણી ઝૂલી રહી છે. ને તું આમ જયારે આ પાપણું ઢાળી દઈશ ને ત્યારે મારા મનમાં એમ થાય છે કે કોઈ મારા મનને વીંજણું વીંજી રહ્યું છે. મારી આંખો તો દેવ તમારા મનના માનસરોવરમાં તરતી માછલીઓ જેવી છે. તમારા વિના તો તરફડી તરફડીને મરી જાય. એવું ન બોલ નાગલ, એવું અશુભ ન બોલ. યાદ છે તને તે દી તે મને કહ્યું હતું કે તું જન્મો જન્મથી મને ઓળખે છે. ભવો ભવની આ પીછાન એમ ભવ માંડા પહેલા જ મટી જશે. નાગલ,
આજે જ હું મારા બાપુને કહીને આપણા લગ્નનું પાકું કરાવું છું. ના ના, બાપુને વાત કરતા પહેલા મારી વાત સાંભળો. મારા બાપુનું એક પણ છે, ખેતરને સામે છેડે મૂકેલી સોપારી સોસરવી દેખાય એવો સીધો ચાસ જે પાડે એને જ દીકરી દેવી. અરે પણ મેં તો કોઈ દી હળ હાથમાં ઝાલ્યું નથી કે બળદુએ હાંક્યા નથી, પછી સીધો ચાસ શી રીતે પાડીશ? તમે ફકર કરો માં, બાપુને હું મનાવી લઈશ. અને બાપુ નહીં માને તો? તો જે મારે ચિતડામાં ચાસ પાડ્યો છે તેમ ખેતરમાં પાડજો. નાગલ, તારા વિના હું નહીં જીવી શકું. તારા વિના મારા બાવડાનું બળ વયું જશે. જે બાવડાથી મારો હાથ છાલી ભવસાગર તારવાનો છે એ બાવડાનું બળ કેમ વયું જાય? નાગલ, તો હવે કે શું થયું કે તારા મનનો મોરલો મારી ઠેલ દે? નથી કહેતી, જા એલી આ રોશના મારી હારણી યો લે તારા વાળ હારે લેજે તો અહીં તને મનાવશે. એલી કે તો ખરી એ શું કીધું તારા અંગૂઠિયા સવારે? એને મને કીધું છે ને, એને મને કીધું, એને મારા ગાલ પર હાથ ફેરવ્યો, હા, અને મને કીધું કે તારી તાળીમાં જે ખાડો છે ને એમાં મારું મન ખુમરીએ લે છે. પછી 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 શું? પછી મારા હોઠ અણબોટ્યા ન રહ્યા. હરસુબા, આમ કોક દી મારા ખબર લ્યો તો કેવું સારું લાગે? આણલ બા સારું તો મને લાગે છે, પણ હવે જજ સામેણા આવો તો વધુ સારું. લ્યો લ્યો, કેવી વાત કરો છો? મારાથી તે લગન પહેલા ત્યાં આવાય? તો પછી લગનમાં વગન આવ્યું સમજો. કેમ આવા અવડાવીને કાઢો છો? અવડે રસ્તે ચડેલા ને સવડે માર્ગ લાવવા. શું વાત કરો છો હર્ષુબા? તમારા ભાઈના મનમાં તે મારા વસે કઈ વાંક વસ્યો છે? વાંક વસ્યો હોય તો સમજાવટથી દૂર થઈ શકે, પણ મરદના મનમાં બીજી અસ્ત્રી વસી હોય ને તો બીજું શું થઈ શકે? હે હર્ષુબા, આ તમારા ભાઈ તો કોઈ દી બીજી અસલી સામે આંખ માંડી નહીં જોતા નથી. હા, પણ આની હારે તો વળી આંખ્યું મેળવીને મીઠી મીઠી વાતું એ કરે છે. કોણ છે ઈ ચુડેલ? શું વાત કરું બા, કહેતા જીભ નથી ઉપડતી. પણ અમારે આશરે કેટલા કચ્છી દુકાળિયાઓ આવ્યા છે, તેમાંની એક રબારણ તમારા ભાઈડાને ભરખી ગઈ છે. મારું માનો તો વાત હાથથી વહી જાય ઈ પેલા બંનેને નદી કિનારે સૂતેલા ઝડપો. હક્કર કરો માં હર્ષુબા, એક રાજપૂતાણી થઈને રબારણ સામે તો નહીં હારું. ઠીક કાળમુખી તો દૂધ દોતી હશે, પણ મેં તો રજપૂતાણીના દૂધ પીધા છે. જોઈ લઈશ કે મારું રૂપ જીતે છે કે રબારણનું વશીકરણ. ચાલો ત્યારે હું તો ચાલ્યો. જય માતાજી. એ આવો બાપુ આવો, અમે તમારી જ રાહ જોઈ છીએ. ભારે કરી બાપુ, ભારે કરી. હા, બાપુ વાળા હાલે તો ભૂક્કા ગાડી નાખે હો. હવે સાંભળો અક્કલના ઓથમીરો. એ ખમા બાપુને. ઈ ભણી કોઈએ ફરકવાનું નથી. બાપુ આની પાછળ આપણો હાથ છે, ઈ વાતની કોઈને ગંધાવી ના જોઈએ, સમજા? ભલે ભલે બાપુ ભલે. હા. ખમા બાપુ ને ખમા બાપુ. એટલે આટલી વાર ચારુનો વાટ જોતો તો. બાપુ બહુ લાંબો કર્યો તમે મને. લાંબો તો હું ઠેઠ પગાડી દીધો, ઠેઠ. એલા કામ કરી આવ્યો. લાકડા જેવું બાપુ, લાકડા જેવું કામ કરી આવ્યો. ઓલા ગઢવી ને ચોરી ને કચ્છીઓના નેસમાં મુસ્કેટાટ બાંધી દીધો. હા, અને એની ઘોડીએ ઘમ્મરવાળા બાપુ ઉપર મારી યારે સંદેશો મોકલ્યો. એલા ગોલકીના તું હું બોલે છે એનું તને ભાન છે? ભૂલ્યો બાપુ, ભૂલ્યો, ભૂલ થઈ ગઈ બાપલા. ઓલા ગઢવીની ઘોડી ચોરીને કચ્છીઓના નેહમાં બાંધી દીધી. હા બાપલા, હવે કેવું હડહડાટ સીધું પડવા માંડ્યું. અને ઓલા ગઢવીએ છે ને મારી યારે સંદેશો કેવડાવ્યો છે ઘમ્મરવાળા બાપુ ઉપર કે ઘોડી અને એનો ચોરનાર નહીં પકડાય તો ગઢવી દરબારગઢ સામે ત્રાગુ કરશે, ત્રાગુ. તો મેં છોડીને પહેલેથી ચેતી હતી કે મારી હારે આડી હાલીશ તો ભૂંડી કરીશ. કાં ચાલેણ પા? આ ધણભેળા નથી ક્યાં? ના, આ સોમવાર છે એટલે ભોળા શંભુના દર્શને ગયો તો. પાછો વળતા રડિયામણી જગો દેખી એટલે થયું કે બે ઘડી વિહામો કરું. તો વિહામો થઈ ગયો હોય તો હવે સીધા આવો. કા હું અહીં બેસું એમાં તમને કઈ વાંધો છે? વાંધો તો હું હોય, પણ આ મારી નાવાની જગા છે. જ્યાં બાયું નાતી હોય ત્યાં મર્દોથી ન બેહાય. હું સમજ્યા ચાલેણ પા? હા, ઈ વાત સાચી હો. લ્યો તે આ હું હાલ્યો.
આજે શકન માઠા થયા લાગે છે કા જાલનભા તો 10 ગામના ધણીનો દીકરો છે હિકાઈ કાળો બિલાડો નથ. હા હા કુંવર લગામ હાથ રાખો નક્કર ઘોડી માથાબૂટ લઈ જાહે. ડૂબી તો ગયો જ છું. હવે તો તારે મને તારવાનો છે નાગન. કેમ કુંવરબા કહંબો આજ કઈ વધુ લઈ લીધો છે? મને કસુંબાનો નહીં, પણ ઈથી એ વધારે કસુંબલ આંખુનો કેફ ચડ્યો છે. તો બારે નીકળી કેફ ઉતારો, ત્યાં લગન હું આવું છું. અરે અરે, મારો વેડ પાણીમાં પડી ગયો. જરા ભલાથીને કાઢી આપો ને. ખોવાયું હોય એને ગોતી શકાય, પણ ફેંકાયું હોય એને તો આંગળીના વેડે ન ગણાય. એટલી ડૂબકી દઈએ તો પણ ન ગોતાય. હેઠા ઉતરીને તમારી મેળે જ ગોતી લો ને. એક વેડ હારું થઈને મારી પાસે આટલી વેટ કરાવશો? તમારો વેટ તો કાદવમાં કૂંપી ગયો લાગે છે. હવે તમે જાઓ, તમારી આંગળી અડવી નહીં રાખું. બસ. કોણ? કુંવર. આનંદે, તમે અહીંયા શું કરો છો? અહીંથી નીકળી હતી, શું કે દર્શન કરતી જાઉં, પણ મારા ભાગ્યમાં કચ્છી કુલડાઓના કામણ જવાનું લખાયું હશે. અરે ઓ લાસ્તરમ વગરની નકટીઓ, તમે આઈથી કુડાણા છો. બેન, અમે તો રોજ અહીં નાવાની લુગડા ધોવા આવીએ છીએ. ઈ તમે નાતા તા કે પછી કુંવરને નડોતા તા? અરે ઓ ચુડેલ, ચૂપ કેમ ઊભી છો? પારકા મરદ હારે લડી લડીને વાતો કરતા લાજતું નથી? આણેલબા, ઈ તો કુંવરનો વેટ પાણીમાં પડી ગયો છે, એટલે એમણે કીધું કે ગોતી દો. હવે તમે આવો તો આપણે ગળબથ્થું લઈને હારે ગોતી લઈએ. જારે જા રબારણ, હું રાજકુંવરી. તારા જેવી બે દોકડાની નકટી ભેડી હું ગળબથ્થું લાવું? બસ બસ, બહુ થયું. આપણે વાંક ગના વગર પેલી ગાળો કામ સાંભળવી. હાલ ને, ઈ કુરી હોય તો તું એ ગામ ધણીની દીકરી છે. હાલ. ઓહોહોહોહો, બે પતાની છોડ્યું ને આવડો બરો. એ ગામ ધણીની દીકરી હોય ને ઈ પારકા મરદ હારે ઉઘાડી લે, વાત્યું ન કરે. આણેલબા, જો ઈ તમારું મરદ હોય ને તો જાળવીને રાખો ઘરમાં. હું કઈ એમને બરકવા નહોતી ગઈ. જરા સાનમાં સમજી જાવ તો સારું કે ઈ કોનો મરદ છે. મારી વાલી રબારણ ફાટ ફાટ બોલે છે. તું ગામ ધણીની દીકરી નહીં પણ ગામ આખાના મરદ તારા ધણી લાગે છે. આજ તો તને જીતી નહીં. એક રેડિયાર રબારણ સારું તમે એક રાજકુંવરી પર હાથ ઉગામ્યો. કોણ રાજકુંવરી ને કોણ રબારાણી આજે મેં મારી નજરે જોઈ લીધું છે. માન ભેર ચાલ્યા જાઓ કુંવરી, અને આજથી સમિયાણાના સ્વપ્ન જોવાનું ભૂલી જાજો. એટલે કુંવર હોય તો એમને આય બરકજો. કુંવર, મોટા બાપુ આપને બરકે છે. મને બાપુ, આપે મને બરખ્યો? હા કુંવર, નાના કાનપુર થી ગઢવીનું કેણ આવ્યું છે. એની પાણીદાર ઘોડી કોઈ છોડી ગયું છે. એને હરસુખ વેળો સંદેશો મોકલ્યો છે કે મારી ઘોડીના ચોરને પકડીને આકરી સજા દેજો, નકર નાગવાળાનો તપતો ભાણ હાથમી જાય અને ઈ દરબારગઢ સામે ત્રાગા કરીને દીવ કાઢી આપે. ઈ પહેલા તો હું મારો જીવ કાઢી આપીશ. ફકર કરો મા બાપુ, ચોરને પકડીને એવી તો શિક્ષા કરીશ કે આજ પછી સમિયાણાની હદમાં કોઈ ચોરી કરવાનું નામ ન લે. આમે તે આજે મારું મન મારો મારો કાપો કાપો પોકારી રહ્યું છે. કાં કુંવર, એવું તે હું થયું છે? બાપુ, માનવામાં તો નથી આવતું ભાઈ. બાપુ, જે મેં નજરે જોયું એને નકારી કાઢશો? સાંભળ્યું ન સાંભળ્યું કહી શકાય, પણ બાપુ દીઠું અદીઠું ન કહી શકાય. છોકરી ઉધરી વઈ. સાચું છે, છોકરી હાથથી ગઈ હોય એમ લાગે છે.
આપણને આશરો આપ્યો એનો અર્થ એ નહીં કે આઈનો કુંવર આપણી વહુ દીકરીઓ સાથે મન ફાવે તેમ વર્તી શકે. આપણે આશરો લેવા આવ્યા છીએ બાપુ, આબરૂ વેચવા નહીં. બસ બસ બહુ થયું. હું પૂછી જોઈશ મારી દીકરીને. હવે એમાં પૂછવા જેવું હું છે બાપુ? દીકરીને હાથમાં રાખવી હોય તો હાલો ભરો જટ ઉચાળા, નકર નાગવાળો બળજબરીથી ઉઠાઈ જાય. પકડી લો ભેળાવાળાને. પણ ભાઈ મારો કઈ વાંક ગનો. ઓ ચોરીને ઉપરથી ફિશિયારી. નાના કાનપુરના ગઢવીની ઘોડી ચોરાઈ હતી, જેની ભાડ તમારા નેસમાંથી મળી છે. પહેલી વાર કોકનું ખેતર ઉજાડ્યું. અહીંયા તો આખડા કાન કર્યા હતા, પણ હવે ચોરી નહીં સહન કરી શકાય. જોઈ શું રહ્યા છો? નાખો ગાળામાં ગાડીઓ. બાંધી લ્યો એને. બાંધવાની જરૂર નથી, હું મારી મેળે આવું છું. અરે એમ તે કઈ હાલતું હોય છે, ચોર ને તો બાંધવો પડે. નાખો ગાડીઓ. ના ખબરદાર, જો ઘરની બહાર પગ મેલે છે તો જા અંદર આવી જા. હવે ઈ તો અંદર જાહે, તું અમારી બેડો હાલ ને બહાર. ભેળાવાળા તમે ઉઠીને ચોરી કરી? અરે તમારો હાથ ખેંચમાં હોય તો મને કેવું, પણ આમ ચોરી કરો હોય કેમ હાલે? બાપુ હું તો સાવ જાણું છું, ને મેં તો ઘોડી જોઈએ નથી. વાહ વાહ, તો ઈ વિના ઘોડી તમારા નેસમાં ખીલે બંધાણી હતી. કોક બાંધી ગયો છે બાપ. કોણ? કોક પેટનો દાજો, જેની આંખોમાં અમે ખટકતા આવીશું બાપુ. આ વાત ખોટી છે ભેડાવાળા. આશ્રિતોની આ દેખાય કોણ કરે? તમે તો દયા ડાકણને ખાઈની કહેવત સાથી ફેરવી. તે દી કરસનનું ખેતર તમારા ઢોરા સરી ગયા ત્યારે તમને કાંઈ ન કીધું, પણ ચોરી માટે તો મારા રાજમાં બહુ આકરી શિક્ષા છે. પણ શું કરું, તમે પરદેશી છો, મહેમાન છો, એટલે વધુ તો શું કહું. પણ કાલનો સૂરજ ઉગે ઈ પહેલા ઉસાળા ભરી જાજો. બેટા દાજી ગઈ. દીકરી તારો તો હાથ દાજો છે, પણ મારે તો હૈયે અગન ચંપાણો છે. કામ ધણી મટી, હું ચોરમાં ખપ્યો. બાપ પટીને દીકરીને વેચનારો ઠર્યો. બેટા બિરાદરીએ મારી પાઘડી ઉછાળી. દરબારમાં ધૂળમાં પડેલી પાઘડીને લાત મારી નાગવાળાના બાપે. તો સાંભળી લો બાપુ, આજથી મારે આ ભૂમિના અંજળ હકરાજ છે. હાલો બાપુ, આપણે વતન પાછા વળીએ. નાગ, આ મેકલી ક્યાં જાય છે? મીના, મારી બેન, આ પહાડ પર એકવાર મેં મારા સમણાનો સૂરજ ઉગતા જોયો તો. આજે તો અહીં પહાડ સબો નિસાસો ખાલી પામાં પડઘા પાડી તેમ મૂકીને જાઉં છું. રોમા મારી બેન, રોમા. પારખા વગરનો પ્રેમ શું કામનો મારી બેન? પ્રભુ તમારા પારખા લઈ રહ્યો છે મારી નાગલ. તું જામીના, ઘડીક મને એકલી મેલી દે. આટલી વર્ષે મને જાકારો દે છે, આટલી વર્ષે મને તારાથી અળગી કરે છે. ના મેના ના, આજ હું જ કોકથી અળગી થઈ રહી છું.
બાપુ ઓહો બાપુ આવો કુંવર આવો આવો બેહો મારી પાસે મારે તમારી સાથે ઘણી વાતો કરવી છે. પણ બાપુ અરે જો પેલા મને એ કહો, તમારે શરીરે હુવાણ તો છે ને? હા બાપુ સુવાણ છે પણ પણ જો બારું પૂછો હું કેવું છે, તમે ક્યારના અધીરા થઈ રહ્યા છો? બાપુ અહીં આવતા માર્ગમાં કાંસુરાનો નેસ ખાલી દીઠો, ઉજ્જડ દીઠો. હા, ના છૂટકે મારે જ એને જાકારો દેવો પડ્યો. એ ઘોડીનો સોરવા વાળો બીજો કોઈ નહીં, પણ કાનસુરો ભેળા વાળો નીકળ્યો. જુઓ ને કુંવર, મહેમાનને શિક્ષા તો કેમ કરાય, પણ મારે એને છેવટે ઉછાળા ભરાવવા પડ્યા. હું આ માનવા તૈયાર નથી બાપુ, હું આ માનવા તૈયાર નથી. જરૂર આમાં કંઈક ભેદ છે. ચોર મુદ્દામાલ હાથે પકડાયો છે કુંવર. જતા જતા ઈ તમારા હારું ભેટ મોકલતા ગયા છે. તમારા સમ દીધા એટલે લેવી પડે. આ જુઓ. તમારી આંગળી અડવી નહીં રાખો, બસ તમારી આંગળી અડવી નહીં રાખો, બસ. નાગ, ક્યાં લગી એમ ખાલીપામાં નજરે ડાહ વત્યા મારતી રહીશ? ક્યાં લગન હવામાં બાચકા ભરતી રહીશ? અને જેની નજરોમાં આપણે ચોર ઠરી ચૂક્યા છીએ એ આપણી સુકામ ભાડ કાઢે? સાચી વાત છે તારી. આપણે તો પરદેશી પાન સૂકા વાયરે ઉડતા ઉડતા લીલુડી ધરતી પર પૂગ્યા, અને વેરના એક જ વંટોળે તણકલા બાપા કુડાડીને અગોચરમાં ફેંકી દીધા. મારો માળો તો વિખાઈ ગયો, પણ મને તણકલા વચાળ પડ્યું છે. સવારો તો ઘણાય દેખાય છે, પણ મારા અંતરનો અસવાર હાય લવે વંચાર ફેરા થઈ જાય. વૈદરાજ, આટલા દિવસ થયા ને કુંવરને હુવાણ કેમ આવતું નહીં? બાબુ, મારાથી બનતું તો હંધુઈ કરું છું, પણ હું થયું છે એ જ સમજાતું નથી. આટલા દીથી કુંવર ખાટલે પડ્યા છે અને મારી રૈયત રોજ ચોરી લૂંટફાટની રાવ લઈ મારી કને ઢા નાખતી આવે છે. જો તમારથી દરદ ન પરખાતું હોય તો પછી બીજા ગામથી બીજા વૈદને બોલાવી લઈએ. જેવી આપની મરજી, પણ જે મને નથી સમજાતું એને બીજું કોણ પારખી શકવાનું છે? કુંવરને બીજું કાંઈ નથી થયું. એટલે બાપુ, ભાંગેલા હૈયાને હાંધવાની દવા હજી લગન તો શોધાણી નથી. કુંવરનું મન ભેડાવાળાની દીકરી નાગમતી હારે લાગી ગયું હતું. કુંવરની ગેરહાજરીમાં આપે એમને કાઢ્યા, ને જાતા જાતા નાગમતી કુંવરનું દલ પણ ભેળું બાંધતી ગઈ. તો હવે કુંવરનો ઈલાજ હું કરીશ. નાગ, ક્યાં લગી આમ જોર્યા કરીશ? ક્યાં લગી આમ રીબાયા કરીશ? આટલા દીથી આ તે નથી પૂરતું ખાધું પીધું કે નથી તું નિરાતે સૂતી? આ તારા મોઢે ઝાંખા પડવા લાગી છે મારી બેન. જોગ અને વિજોગ બંને સરખા હોય છે મેના. જ્યાર લગન માનવી પોતાનું મન ધાર્યું પામતું નથી, ત્યાર લગન પોતાની કાયાનું પણ ભાન રહેતું નથી. પણ આમ ને આમ કાયાને જો કરમાવી નાખીશ અને નાગવાડો આવી પહોંચે તો હા મહિની જોવે. હા, અમારી માયા નકરી કાયાની નથી મેના, કાળજાની છે. આયખા નોખા પણ આતમ એક જ છે. હવે ભૂલી જા નાગ, એને ભૂલી જા. ઈ રહ્યા રાજવંશી રજવાડી માણસ. એને જો તારી પડી જ હોત તો અટા લગીને તારી ભાર ન કાઢી હોત. મારું મન કહે છે કે જરૂર આવશે. મારા અંતરમાંથી આ નીકળે ને એનું મન પડખું ન ઝીલે, એવું કદી બને જ નહીં. કુંવર, કેમ લાગે છે કુંવર? મને શું થયું છે બાપુ? તમે મારી ચિંતા મેલી દો. કેમ મેલું મારા બાપ? તું તો મારા બુઢાપાની લાકડી, મારી આંખોનું રતન.
તારી ચિંતા કેમ મેલું મારા બાપ? પણ બાપુ મને કાંઈ નથી થયું. આમ 1 મહિનેથી ઓરડે કેમ પુરાણા છો? જે દિનથી સરદારના ડુંગરા ઉપર તમારા ઘોડાના ડાબલા સંભળાવા બંધ થયા છે, એ દીથી મારા દરબારમાં ચોરીને લૂંટફાટની રાવના ડુંગર ખડકાવા લાગ્યા છે કુંવર. તો બાપુ કાલ હવારથી પાછી મારી ઘોડી ટેકરીની ટોચે દેખાશે. મારા શરીરમાં ક્યાંય રોગ નથી બાપુ. તો પછી કુંવર, તને નહીં તો મનને તો કોઈ રોગ ઘેર્યું નથી ને? એક રાજપૂતને ગરીબડા થઈ નિર્ગત બની ઓરડે પુરાય રહેવું નો છાજે કુંવર. પહાડનો સીનો ચીરીને આગળ વધે ઈ સાચું રાજવી છે. બાપુ તો હું શું કરું? કુંવર, રાજપૂતનો દીકરો કોઈના વિરહમાં આમ ઝૂરે નહીં, ઈ તો સામાને ઝુરાવે. ગાવ ભેળા વાળા પાસે જઈને નાગમતીનો હાથ માંગો, અને જો ઈ ના પાડે તો ખડકના ખેલ ખેલી એને હરણ કરીને લઈ આવો. કુંવર, જા તલવાર પકડો. હવે આ ખડકનું ખમીર જાળવવું ઈ તમારા હાથમાં છે કુંવર. બાપુ એ વિના એક બીજો માર્ગ પણ છે. ઈ હું છે કુંવર? બાપુ નાગમતીના બાપુ ભેડાવાળા એવી શરત મૂકી છે કે જે કોઈ ખેતરમાં એવો સીધો ચાસ પાડે કે સામે છેડે મૂકેલી સોપારી હોહરવી દેખાય, એને જ નાગમતી વરસે. બાપુ મને એવા આશીર્વાદ દ્યો કે એ શરત પૂરી કરીને હું વિજયી બની આવું. મારો આશીર્વાદ છે. ચાલો ત્યારે કસુંબની છેલ્લી અંધી લઈએ. જય માતાજી. મારા લોહી ભાઈઓ, તમારી રગે રગમાં રજપૂતાઈનું લોહી રમે છે, ઉછળે છે. પણ હવે તમે જ કહો કે એક ઢોરા ચારવા વાળાની દીકરી સમયાણીની રાણી બનીને તમારા ઉપર રાજ કરે એ તમે ખમી શકશો? જરાય નહીં. પણ દરબાર ગંભર વાળાને આ શું સૂજ્યું કે નાગ વાળાને લગ્ન કરવા જવા દીધા? એ તો દીકરાના મોમાન બની ગયા છે. પણ આપણું શું? જરા એ તો વિચાર કરો કે અણલદેનું માંગવું પાછું વળવાથી એ રાજહારે આપણને પણ વેર બનતા છે. હા, પણ હવે શું થાય? અત્યારે તો કાનમેરના પાદરે લગ્નના ગીત ગવાતા છે. ઢોલી દારૂ ક્યાં લાડી, હાલો આપણે ઘેર. તું ચૂપ મરીશ કે નહીં? જુઓ, હજી બાજી નથી બગડી ગઈ. તમારા સૌનો સાથ હોય તો સમયાણાની આબરૂ અને આબાદી જાળવવા હું તૈયાર છું. કઈ રીતે? સૌથી પહેલા તો રાજ અને રૈયત કરતા દીકરાને વાલો ગણતા ગમ્મરવાળાના હાથમાંથી સત્તા છીનવી લેવી પડશે. અને બીજું, થોડા માણસો મોકલી નાગવાળાનું લગ્ન અટકાવવું પડશે. બોલો, છે કબૂલ? કબૂલ. તો 5-6 જણા ચાલો મારી હારે. કારસોર, આ હું છે બધું? હવે શું કાકા? કાકા તમે બહુથી રાજ કર્યું, હવે થોડો પોરો ખાવ તો સારું. એટલે બીજું કઈ નહીં કાકા, પણ એક ઢોરા ચારવા વાળા ચોટાની દીકરી સામેણા પર રાજ નહીં કરી શકે. ઈ તારે જોવાનું નથી અરસુર, એ મારે જોવાનું છે. એટલે જુઓ છો શું? પકડ લો આના પાવટને. પકડી લો બુઢાને. પાછા પોબાર. હું થયું બાપુ? ધકેલી દીધો એ બુઢાને કાળ કોઠડીમાં. આજથી સામેયાણાનું રાજ મારા હાથમાં છે. કારભારી, હા, કાલે દીવતાની સાથે રૈયતને જાણ કરી દો કે સામેયાણાને માથે
હવે હરસુરનો સુરત તપશે. ઓહો, ગણી ખમ્મા બાપુને, ગણી ખમ્મા. ખમ્મા બાપુને. ચોખ્ખા ખમાવાળા. હવે તારે એક જબરું કામ કરવાનું છે. હુકમ બાપુ. જોઈએ તેટલા સૈનિકો લઈને અટાણે કાનમેરની વાટ પકડ અને સાંભળ, વચ્ચે નાગવાળો મળે તો આંતરી લેજે. મારા ધાર મરી ગયો. ના બાપુ, ઈ તો કોશ ભરાવી દે. છાટ ભાઈલા, છાટ ઉપાડ, થાય ની મોર. અને સાંભળ, ભેળાવાળાને કોઈ પણ હિસાબે મનાવી નાગમતીને આય હાજર કર. પણ બાપુ, ઈ ભેડાવાળો ન માને તો? ઈ હાવ હાસું કીધું. હા હો બાપુ, આ વાતમાં ઓલો ભેડા વાળો માનશે જ નહીં. આ મારો હુકમ છે, સમજો? સમજી ગયો બાપા. અને જો મોડો થયો છે ને તો ગમ્મરવાળા ભેગો તને ધકેલી દઈશ અંદર. મરી ગયા ને, આ તો મુવા નહીં ને પાછા થયા. હાલો બાયુ, કાનમેર કરવા જ મેલાવા. લો, બાપુ બોલ્યા, હું સમજ્યા. એ જુવાર બા જુવાર. એ જુવારબા, આમ કેમણી કોર? વાગડ થી આવું છું બા, અને સોરઠ દીકરીનું મોઢું જોવા જાઉં છું. વાગડના શા વાવડ છે બા? એ 3 વર્ષની વસમી વબદા તો વણસી ગઈ છે બા. ઓણ તો મેવલાએ મહેર કરી છે, મન મેલીને વરસ્યો છે. અને કચ્છમાં તો ચોમેર ધરતી લીલોડા વાઘા પહેરીને હિલોડા લે છે બા, હિલોડા. હાશ, ઠાકર ધણીએ હામું જોયું ખરું. હે, હવે તો આ ઠાકર ધણી હેમ ખેમ વતન ભેળા કરે એની તાલાવેલી લાગી છે બાપ. હવે ક્યાં છેટું છે બા? કાલે દી ઉગતામાં તો માના ખોળામાં બેસી જાશો. યો તે રામ. એ રામ રામ ભા, રામ રામ. લે હાલ ગાડા વાળા ભાઈ. થાકી ગઈ બેટા હિલ્લી, તારો પણ શું વાંક? પાણી વગરના પ્રાણી ઉપર પણ હું કેટલો અત્યાચાર ગુજારું છું. પણ બેટા, જો ધાન વગર મારી કાયા લથડી જશે અને આપણે કાનમેર નહીં પહોંચીએ તો મારી અને નાગમતીની વચ્ચે બહુ છેટું પડી જશે. લે બેટા, તારો ભાર હળવો કરી નાખ્યો. હાલ હાલ. ભેડાવાળા બાપુ, એ ભેડાવાળા બાપુ, જુઓ આપણા ગામના ખોરડા દેખાય. જો વતન. જો વતન. મુંજો વાગડ. આવી ભૂખ્યા માવડી, આવી ભૂખ્યા તારે ખોળે આળોટવા. કબે તેમ તોય દુખિયાનો વ્યાબો માવડીની ઝૂંપડી. ત્યાં કોઈ ખૂટેલું લાગે છે. હા, એકલ દોકલ ને પાછો ખમતીધર. આ તો લખુડીને આપણને શુકન ફર્યા. હાલો આપણે એને ખંખેરી લઈ. ઉભા રહ્યો, પેલા હું જરા જોઈ લઉં. જલ્દી જો. જેઠા, ઘોડી તો કોઈ જાણીતી લાગે છે. હોય નહીં બાપુ. બાપુ, બોલ. ઈ ખમતી દર તો છે પણ ખંખેરાયો નથી. કેમ? કારણ કે ઈ નાગ વાળો છે. ઈ જાગી જાય તો આપણને હંધાઈને ખંખેરી નાખે.
આ તો લખુડીના આપ શું કન થયા? હવે એક કામ કરો, નાગમતીના જતા નાગવાળાના બાવડાના બળ તો હણાઈ ગયા છે. હવે એના ટાટિયાય તોડી નાખો એટલે આપણી મોરી કાનમેર પોગી જ નો કે. કમલની ઘોડી છે હા. એ ગોપા આગોરે એકાદી લાત મારી દેશે તો મહિનો દી માટે હાવ નકામો થઈ જાય. અને એ તમે બધા જલ્દી કરો, વાય ઓલો નાગવાળો આવે છે. જો ભોગી જાહે તો ઘોડી જાહે ને ભેગો આપણો જીવે જાશે. અને આ કમલનું ઘોડું છે, હાલું મને ચડવા જ નથી દેતું. આપણે એને મારી નાખી. ના ના બાપુ, મારી નો નખાય તો પાપ લાગે. અરે પાપ એનું લાગે, આ ઘોડી છે કાંઈ ગાય નથી. અને તારે જીવતી રાખવી હોય તો રાખ, પણ મારેથી આગી રાખ. એકાદી લાત મારી જાય તો મારે હળદર મીઠું ભરવા પડશે. આગી લઈ જા ઘોડીને. ભગવાનની મેરથી વર્ષ ભળ્યું લાગે છે ઓ ભા. હા ભા, આખા પરગણામાં પાણીની રેલમ સેલ છે ને હવે તો સાચો શિષ્કારા બોલાવે છે. ભગવાનની દયાથી રૂડાવાના થઈ ગયા છે. હવે તો એક ઓર તો અધૂરો રહી ગયો છે ભા, કે ઓર દીકરીના હાથ પીળા કરીને એને પરણાવી દઉં. પણ બાપુ તમે વેણ જેવું આકરું રાખ્યું છે કે કોઈ સીધો ચાસ પાડી શકે નહીં અને તમારી તોડીનો હાથ કોઈ જાળી શકે નહીં. હા ભા, દાંડા ત્યાં કદી સીધા આયલા ભાઈડા ત્યાં કઈ કોઈ સીધો ચાસ પાડી શકે? તો એમાં જ તો મારી વાતમાં મરમ જળવાયેલો છે ભા. એવો તે કયો છે મરમ? પણ ઈ કહી દઉં તો પછી આપણા ગામના છોરાઓને ચતુરાઈના પારખા છે થશે. ઠીક, જેવી તમારી મરજી. બાકી આમ વેડને વળગી રહેશો તો છોરીને કુંવારી રહેવાની વેળા આવશે ભા. જન્મ મરણ ને લગન તો વિધિને આધીન છે ભા, જેવા છોડીના સંજોગ. પણ હું તો કાલે હવારે જવાનિયાઓને પડકારવાનો છું. અરે બેટા નાગમતી, આમ ઘરમાં ને ઘરમાં હું ખોધાઈને બેહી રહી છો બેટા? જરા બહાર તો નીકળ. જો તો ખરી કેટલાય જવાનિયાઓ તારા હાથને મેળવવાની આશાએ ખેતરમાં ચાસ પાડવા મંડી પડ્યા છે. મારે નચો બાપુ, મારી નચો. ઈ હંદાય હળ મારા હૈડા પર હાલી રહ્યા છે. એ ચાસ મારું ચિતડું કોરી રહ્યા છે બાપુ. હું મનથી વારી ચૂકી છું. અરે દીકરી, હવે એને ભૂલી જા બેટા. ઈ બધા તો રાજવી માણસ કહેવાય. એને જો તારે માટે લાગણી હોત બેટા તો આય લગન તારી ભાળ કાઢવા ન આવ્યો હોત. બેટા નાગ, ઈ બધા તો રાજા વાજા ને વાંદરા કહેવાય. એને મન તો આ બધો ખેલ છે, ખેલ. તો એ ખેલમાં હું ખતમ થઈ જઈશ, પણ બીજાને તો નહીં જ પડનું. બેટા નાગ, તારા બાપના વેણની તારે મન કોઈ તમા નથી, કોઈ કિંમત નથી. કાલ હવારે કોક જવાનીઓ ખેતરમાં સીધો ચાસ પાડીને ઉભો રહેશે તો હું એને મોઢું હું દેખાડીશ. એટલું યાદ રાખજે નાગ, મારું બેણ નહીં જળવાય તો આ તારો બાપ પ્રાણ કાઢીને દેશે. અરે
હે રામ રામ ભેડાવાળા બાપુને રામ રામ. અચો ભા અચો આ લ્યો બેહો હજી બાપલા ન્યા. બેહો. ધન ઘડી ધન ભાગ અમારા, આજ તમે અમારું આંગણું પાવન કર્યું. અરે નાગ, એ બેટા નાગમતી, આ હમિયાણાથી મહેમાન આયા છે, એમના હાટું ઠંડી છાશ લા બેટા. નપટ ખવાવ્યો આઈ. બહુ લેવાઈ ગયું બાપલા, તમારી નાગમતી નું શરીર બહુ લેવાઈ ગયું. ઈ વાત આપણે પછી કરશું. હે પહેલા તમારા સમિયાણાના શા સમાચાર છે ઈ કયો ને. ખબર તો બાપુ માઠા છે, પણ તમારી હાટું મીઠા છે. મીઠા? હા વાત જાણે એમ છે બાપુ કે તમારા ગયા કેડે અમારા દરબાર ગમ્મરવાળા અને નાગકુંવર વચ્ચે ભારે અંટશ પડી ગઈ. બાપુ થઈ ગયા ગરમ, એક ઘા ને બે કટકા, પહેરેલે લુગડે નાગકુંવરને હદ પાર કરી દીધા. અને બાપલા અમારા હરસુર બાપુને ગાદી હોપી છે. તઈ તો ભારે ભૂડી થઈ ભાઈ. ઊંડી નહીં બાપલા, ભલી કો. આ અમારા નાગકુંવર સાહેબ એક લટ્ટુ, લાલ લુગડું જોયું નથી ને લપસીવ્યા. એમાં ને એમાં તમારી નાગમતીનું બચારીનું નામ છેરાઈ ગયું બાપલા. પણ આમાં મારે હાટું મીઠી વાત કહી. કઈ સમજતા કેમ નથી બાપુ? આ અમે આય લગન લાંબા થયા એ હું તમને ટૂંકમાં સમજાવી દઉં. આ અમારા હરસુર બાપુ રાજા થઈ ગયા ત્યારથી મોટા મોટા ઘરના માગા અચીવ્યા આય. હા ઈ તો આવે જ ને બાપલા, મોટું ઘર જોઈને હવ પૂછવા આવે. બાપલા, આ તો રાજા વાજા ને વાંદર્યા હટ ગને તો સડે ને. આમાં તો લક્ષ્મી તમને ચાંદલો કરવા આવી છે બાપુ. બોલો હવે તમારો શું જવાબ છે? મારો જવાબ, ભીમાભાઈ તમારા હરસુરભાને જઈને કહેજો કે ભેળાવાળો એની છોડી નાગમતીને રાજા હારે પરણાવશે, અને એ નહીં બને તો વાજા હારે પરણાવશે, પણ વાંદરા હારે નહીં પરણાવે. સમજ્યા? જાઓ. પતી રહ્યું. હરસુર બાપુને પીઠી છોડવાને બદલે એની તો લીલ પરણાવવી પડશે. શું થયું છે ભાઈ? પાણી પાણી પાણી. ક્યાં જવું છે ભાઈ? કાન में હાલો મારા બેડા, બેસી જાઓ ગાડામાં. ભાઈ, કાન में અહીંથી કેટલું છેટું છે? છેટું તો ઘણું છે, પણ આ ઢાંડા બળુકા છે એટલે જગ પોગી જશે. ભાઈ, કાનનું ખેણ આવી પૂગ્યું લાગે છે. હજુ કેટલી વાર છે? કાનમેર કેટલું છેટું છે ભાઈ? બસ તો હું કાળની સામે પણ ઝીંક લઈ લઈશ. નકર મારે ને કાનમેર ને બહુ છેટું પડી જશે ભાઈ. કારોડી બેન, મારા ભાઈ હારું ભાત લઈને જાવ છો? હા બેન, આખો દી કામ કરતે ખાધા વિના થોડું હાલે. પછી અમારા હાથી જેવો હોય તો વાત જુદી છે. હવે સાતી નહીં, ખાધા વગર તો નો ચાલે ને. અમારે ત્યાં એક પરદેશી હાથી રહ્યો છે. મોઢામાં ધનનો દાણોય નથી નાખ્યો, બસ છાસ પર જીવે છે. કા કે છે એને નીમ છે. એને માળાને સીધો ચાસ પાડવાનો ચસ્કો લાગ્યો છે.
એમ થઈ તો નાગપતિનો સ્વયંવર રચાવવું પડશે. હવે તો એનો હાથ મેળવવા પરદેશથી જોવાના લાગ્યા છે. એ રૂડી, આ તારો સાથી જાતનો કેવો છે? ઈ જજરા છે ને, જાતનો તો રાજપૂત છે. હું વાત કરસ, રાજપૂત થઈને હળ હાકે છે? હા, આખો દિન ને રાત 4 દીથી તો આંખનું મટકું નથી માર્યું. આટલી કપરી મજૂરી કરવા છતાં અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યો. અને કે છે જ્યાં સુધી મારી નાગલમનને અન્નનો કોળિયો નહીં ભરાવે ત્યાં લગી મારે મનનો અંકરાજ છે. મારું મન કહે છે કે તે જરૂર આવશે, જરૂર આવશે. રૂડી, ઈ આવ્યો જ ક્યાંથી? ઈ તો કોણ જાણે. ઈને લૂ લાગી હતી ને પડે તો વાટમાં, ત્યાંથી તારો ભાઈ લઈ આવ્યો, રાખ્યો ને ચાકરી કરી. હારું થયું એને હાથે રાખ્યો. રૂડી, તું ઘડીક બેસ, હું હમણાં ચોખા મૂકીને આવું છું. લે વળી, આને શું ભૂત ભરાણું? અરે જો ઓલો રહ્યો. અરે આ તો નાગવાળો. નાગ! એ નાગમતી! એ ઝટ મારી ભેડી હાલ. પણ શું છે? અરે પણ તું આવ તો ખરી. ના એલી, પણ તારા હાથના ઉમેદવારને મળવા મારે ન થાવું. અરે એક નજર જોઈ તો લે, પછી દીઠે ડોળે બીજો કોઈ નજરમાં નહીં વસે. એલી એ ઝટાવ ને. નાગ, મેના, તું મારા મનથી ક્યાં જાણ છે? પછી કે મને હેરાન કરે છે. અરે આ તો હેરાન કરવા જેવો જ જણ છે. એને ભાળતા તો તારું હૈયું યાદ નહીં રે. મારું હૈયું તો પારકી થાપણ છે. તો એને ઘેર પટારામાં મેલીને પણ મારી ભેડી હાલ, નહીં તો વસવસો રહી જશે. અને જો ન હાલીને તો તને મારા સમજે. મને મરતી ભાળ. એની રૂડી, ઓલો ક્યાં છે? કોણ? ઓલે નવો હાથી એરિયો કુવા ઉપર. આવું નહોતું ને બેનબાને. ભલે જો પણ કોણ સૂતું છે? નાગ, કુંવર. છાંજવા, બોલી એ છાંજવા. છાંજવા નથી કુંવર, હું છું તમારી નાગલ. નાગલ, મારી નાગલ. હા કુંવર, છાંજવા પાર કરીને તમે હવે ઝરણા લગણ આવી પૂગ્યા છો. કુંવર, હું હતી તેવી ને તેવી જ છું, તે જ છું.
જુઓ, તમને ગમતા મારા છુંદડા હજી એવા ને એવા જ છે. અને નાગર પેલો તાલ છટ, એ તલ પણ હજી ત્યાંનો ત્યાં જ છે. પણ કુંવર, મારા જેવી એક નમાલી નાગમતી સારું તમે કાયાની કેવી હાલત કરી નાખી છે. હું ન મળી હોત તો હું કાયા પાડી નાખત. એવું અશુભ ન બોલો મારા નાથ. કુંવર, કુંવર, તમે તો મારે ખાતર તમારી કાયા કરમાવી નાખી, અને હું તમારી માટે કાંઈ જ ન કરી શકી, કાંઈ જ ન કરી શકી. બસ તમારું રટણ જ કરતી રહી. હવે તમને રેડા મેલીને ક્યાંય નહીં જાઉં, ક્યાંય નહીં જાઉં. ભેડાવાળા બાપુ! એમ લા જવાનીઓ, હું થયું? રાડો શેની પાડો છો? અરે થાય હું બાપુ, તમે કસોટી જેવી આદરી છે કે એમાંથી કોઈ પાર ઉતરે જ નહીં. હા બાપુ, ઢાંડા તે કદી ઈદો આણે હમણાં છે જે ચાન્સ ન મળે. ભેડાવાળા, ગામના જુવાનીઓની મસ્કરી કા કરો? અલ્યા, જો ભગવાને તમને બુદ્ધિ દીધી હોત તો તમારામાંથી એક જણે તો સીધો ચાસ પાડીને મને બતાવ્યો હોત. પણ હું કરું હંધાય મારા, તમે નમાલા નીકળ્યા. સંભાળીને વાત કરો બાપુ. તમે કહેતા હોય તો કાનમેર થી સમિયાણા સુધીની જમીન ખેડી કાઢીએ. પણ એક રાશવા ભોંસ સીધી ખેડીને ના બતાવીએ, એમ જ ને? કેમ ના પડે? ભેડાવાળા બાપુ, કાલે સવારે હું સીધો ચાસ પાડી આપીશ. કોણ? નાગકુંવર? ના બાપુ, અટાણે તો હું રામજીનો સાથી નાગવાળો છું, અને આ ઝાલણ અને રાંઝણની જેમ હું એ સીધો ચાસ પાડવા આવ્યો છું. કુંવર, ઢાંઢા સીધા હલાવતા આવડે છે? તમારી શરતનો મરમ હું સમજી ગયો છું. કાલે સવારે તમારી કસોટીનો જવાબ મળી રહેશે. એલા રામજી, એલા નાગકુંવર ક્યાં છે? એ પધારો પધારો ભેડાવાળા બાપુ. કુંવર, કુંવર, આ તમે શું કર્યું બાપ? હું આઈનો ગામ ધણી ને અજાણ્યા રહીને તમે પારકે ઘેર ઉતર્યા? અરે મારી ખાલ ઉતારી તમને જોડા પહેરાવું તોય ઓછું છે બાપ. આના કરતા તો તમે મારું ગળું વાઢી નાખ્યું હોત તોય સારું થાત બાપ. લ્યો હવે હાલો, અમારે ઘેર હાલો. ના બાપુ, આય હું રાજકુમાર નહીં, એક સામાન્ય ખેડૂત છું. કાલે તમારી કસોટીમાંથી પાર ઉતરું પછી જેટલી કરવી હોય તેટલી મહેમાનગત કરજો. પણ આજે તો જેણે મને આશરો દીધો એ જ મારો આધાર. પણ એક રાજપીછને હું હળ કેમ આંકવા દઉં બાપ? બાકી રે હળ આંકવાની વાત, તો હથિયાર વડે લીલુડા માથા વાળવા એ કરતા હળ વડે લીલુડો મોલ ઉતારવો હું ખોટો? ઠીક ભાઈ, જેવી આપની મરજી. બાકી કુંવર, પાર કે ઘેર ઉતરીને તમે તો મને ક્યાંય ન રહેવા દીધો. મને તો થાય છે કે આ ધરતી માર્ગ આપે તો માય સમાઈ જાઉં. ભેડાવાળા, મોભો નહીં, કામ મહાન છે. માનવી નહીં, સમય બળવાન છે. ભલે કુંવર, જેવી તમારી મરજી. રામ રામ બાપુ. રામ રામ. હાલો ભાઈ. બાપજી, આટલા દીથી એક ચિત્તે તમારી સેવા કરું છું, પણ હવે તો કહો કે મારા માર્ગનો કાંટો લ્યો નાગવાડો ક્યારે દૂર થાય? એ ઘડી હવે સમીપ આવી પહોંચી છે. તેનો પિતા જો એકવાર નાગવાડાને દીકરો કહીને બોલાવે તો હું નિશ્ચિત તેને હણી શકું. તું કમ્મરવાડા પાસે આજે આ એક વેણ બોલાવી શકે તો આવતીકાલે સવાર થતા જ હું તેનો જીવ છૂટવી લઈ શકું. ઈ કેમ બનશે બાપજી? મને તો વાવડ મળી ચૂક્યા છે કે ઓલો નાગવાડો ઠેઠ કાનમેર પૂગી ગયો છે. તેની ચિંતા તું ન કર. અમે અઘોરીઓ તો ગગનગામી, આંખના પલકારામાં ધારીએ ત્યાં પ્રગટ થનારા. જય કાળ ભૈરવ. બસ બાપજી, બસ.
હવે ડોસા પાસે દીકરા કેવડાવવું એ મારું કામ. કાકા ગજબ થઈ ગયો. કાળો કેર વર્તી ગયો કાકા. શું થયું? કાકા અદાવત હોય તો આપણા પારકા થોડા ગણાય. પણ થયું છે હરસુર, મારા નાગવાળાને તો કઈ નથી થયું. કાકા કહેતા જીભ નથી ઉપડતી, પણ ના કુંવરનો દેહ કાનમેરમાં પડી ગયો છે. કુંવર દેવલોક પામ્યા છે કાકા. દેવલોક પામ્યા છે. દીકરા મારા નાગવાળાના જીવનની આખરી ઘડી હશે કાકા, આખરી ઘડી હશે. તમારું વાર નાગવાળા માટે વેરી બન્યો. દીકરા જેવા એક જ બોલે અઘોરીનાથનું ઝેર અત્યારે તમારા દીકરાની રગે રગમાં ફેલાતો છે કાકા. ફેલાતો છે કાકા. નહીં છોડું. કા કુંવર, તમારા બળજુ ક્યાં? ફેરાવાળા બાપુ, તમારી શરત પાછળનો મરમ હું પામી ગયો છું. ઢોર ઢાંખરની મદદથી કોઈ દી સીધો શ્વાસ પડે નહીં. તમારો મરમ એ હતો કે જેથી મારા પાસે ઢોર ઢાંખર ન હોય તેથી એને જાતે પંડે હળે જૂટવામાં નાનામ ન સમજવી જોઈ. લ્યો હવે આ સોપારી મૂકો સામે છેડે. લે ઝાલડ ભા, હા આવ્યો. લ્યો આ હોપારી અને હામે છડે મેલ્યો. જાઓ. કુંવર, હળનું તુંગું કોણ પકડશે? ભેડાવાળા બાપુ, પકડવું તો ખેડૂતની બાયડી જ જોઈએ, પણ કુંવરની તો બાયડી છે નહીં, એટલે આજનો દી હું જ પકડીશ. જય કાળ ભૈરવ, જય ભૈરવનાથ. આપણી બુદ્ધિ તો ન હાલી, પણ કુંવરની હાલી હો. હા ભાઈ, આપણે તો હાર્યા ને એ જીત્યા. અરે એને તો જુવાનોને માથેથી ભેડાવાળાનું મેણું ટાળ્યું છે ભાઈઓ. એનો આભાર માનો. તો તમે જ આભાર માનો ને. એ કુંવર, તમને ભગવાન સોમનાથની સહાય જો. રંગ દાસ સીધો પડે છે. એ મેના, તુંગુ બરાબર ચાલજે હો. વાહ ભાઈ વાહ, ચાસ તો સીધો પડે છે. હા હો, સોપારી સોસરવી દેખાશે.
ધન જોજો રંગ જાય ના. હવે તો હાથ હાથ જ છેડું છે. એ હર હર મહાદેવ. મીના, શું થયું મીના? કોણ જાણે આડો પાડો આવ્યો લાગે છે. જોરથી પકડી રાખજે ચાવડું. અરે કાળો તો કુવાને કાઢો, કુવાને કાઢો. નાગમતી કુવાને નાક કાઢ્યો. જય કાળ ભૈરવ. જય કાળ ભૈરવ. મારા વિષથી તત્કાળ નાગવાળાનું મૃત્યુ થજો. આ શું થઈ ગયું બાપુ? કરમ સામે કંકુ લઈને ઊભું તો ત્યાં કાળે કાજળ કેમ ખોલ્યું? બેટા ઝાલણ, આસપાસ જોતો ખરો વિષ ઉતારણ છે. શું થયું છે ભાઈ? મહારાજ, તમને નાગનો વિષ ઉતારતા આવડે છે? નાગ? પણ થયું છે શું? અમારા દરબાર ભેડાવાળાની દીકરી નાગમતીનો સ્વયંવર હતો અને એને જીતી જનાર સામિયાણાના કુંવર નાગવાળાને સાપ કરડ્યો છે. કુંવર નાગવાળાને? હોય નહીં. નાગમતી, તમારી સગાઈ તો પરમેશ્વરની સાક્ષી બંધાઈ છે, ભોળાનાથના ભવનમાં જોડાય છે. એ કેમ તૂટે? એ કેમ છૂટે? ભાઈઓ, સૌ લઈ ચાલો શિવજીના મંદિરમાં નાગવાળાને. નાગમ, શું થયું? કઈ નહીં મારા દેવ, ના સહેવાય તેવો એક ખડીકનો વિજોગ. પણ મને તો નાગ કરડ્યો હતો ને? હા, સતી નાગમતીનો! સતી નાગમતીનો! સતી નાગમતીનો! સતી નાગમતીનો! ઓ તને વેલી કહું, તને સાજન કહું, રસ ભેલી કહું, તને સાજન કહું, ઓ તને વેલી કહું, તને સાજન કહું. રસ ભેલી કહું.